સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 9 મે 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છીએ. ગઈકાલે અને પરમ દિવસે છેલ્લી 5 મિનિટ આપણે કાર્યાણીનું 8મું વચનામૃત જે ભગવાનના સગુણ અને નિર્ગુણ સ્વરૂપ એટલે ભગવાનની મૂર્તિમાં જે સગુણપણું અને નિર્ગુણપણું એની ચર્ચા આપણે જોયું. એટલે ભગવાનના સ્વરૂપની વાત હતી એટલે એ આપણે જોયું. અને છેલ્લે ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ કાળ કર્મ માયાથી એ જીવ પર થાય છે. સગુણ રૂપે ભગવાન કેવા છે તે અને નિર્ગુણપણે ભગવાન કેવા છે. નિર્ગુણપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ ભગવાન છે. સગુણપણે મોટા મોટા બ્રહ્માંડોથી પણ એ ભગવાન સૌથી મોટા છે. અને એ બંને સગુણપણું અને નિર્ગુણપણું એ ભગવાનની મૂર્તિનું ઐશ્વર્ય છે. બરાબર. અને ભગવાનની જે ઓરિજિનલ મૂર્તિ છે તે કેવી છે? મારી મૂર્તિ રે દિવ્ય દ્વિભુજ સદા દિવ્ય સદા સાકાર. તો આ દ્વિભુજ દિવ્ય સદા સાકાર ભગવાનની અક્ષરધામસ્થ મૂર્તિ પણ આવી જ છે. એટલે દ્વિભુજ છે, દિવ્ય છે. હવે દિવ્ય કેવી હશે તે તો આપણે દર્શન કરીશું ત્યારે ખબર પડશે. એ રીતે ભગવાનના સ્વરૂપની વાત જે જાણે છે તે કાર કર્મ માયાથી પર થાય છે એવું ભગવાને કહ્યું. એટલે ભગવાનના સ્વરૂપનું વચનામૃત આપણે 2 દિવસ પર નહીં તો 1.5 ડેઝ જેવું ચાલવું. હવે આપણે આગળ જોઈએ પાછું આપણો ઓરિજિનલ શ્રીભાષ્યમાં આપણે જે જોતા હતા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં સત્યમ શબ્દનો અર્થ જે હતો એને આપણે નિરુપાધિક સત્તાવાળું છે એવું માન્યું. કોણ? બ્રહ્મ જે છે તે. એટલે અન્યને આધીન જેનું અસ્તિત્વ નથી તેવું છે. બરાબર છે. આગળ આવો બધા થોડા કારણ કે પેલી બાજુ થોડુંક કામ કરે છે એટલે ખખડ બસર ચાલશે. એટલે થોડા આગળ આવો તો તમને જ ફાયદો થશે. આમાં શું છે, આપણું કામ ચાલે છે ને એટલે પબ્લિક પણ ઓછું છે. અશોકભાઈ તમે થોડાક આ બાજુ આવી જાઓ, સીધા મારી સામે આવી જાઓ, સેન્ટ્રલાઇઝ આવી જાઓ, બધા સેન્ટ્રલમાં આવી જાઓ એકદમ. સત્યમમાં શું કહ્યું? ભગવાન જે છે તે કેવા છે? બ્રહ્મ નિરુપાધિક સત્તાવાળું છે. એટલે એની સત્તા બીજાના આધીન નથી. ભગવાનનું અસ્તિત્વ જે છે સ્વતંત્ર રીતે અસ્તિત્વ છે. ભગવાનને હોવા માટે કે ભગવાનને પોતાની જગ્યા કરવા માટે બીજા કોઈ કારણની કે બીજા કોઈ વ્યક્તિની કે બીજા કોઈ ફોર્સની જરૂર નથી. બસ છે એટલે છે. ધણીનો ધણી કોઈ હોય નહીં. એટલે એ નિરુપાધિક સત્તાવાળું છે. એ બ્રહ્મ વિશે કહ્યું. તેથી અચિત પદાર્થ જે માત્ર વિકારના અધીન છે તથા તેની સાથે જોડાયેલો ચેતન પદાર્થ એટલે જીવ વર્ગ બંનેની વ્યાવૃત્તિ થાય છે. એ પણ આપણે પરમ દિવસે જોયેલું જ હતું કે ભાઈ ભગવાન અચિત એટલે કેવા? માયા જેવા નથી. અને જીવ એટલે ચેતન વર્ગ જે કેવી રીતે રહ્યો છે? તો પેલા અચિત માયા જે છે, બરાબર છે, એ માયાને ચલાવનારો હકીકતમાં કોણ છે? તો ચેતન એવો જીવ વર્ગ છે. બરાબર છે. તો ભગવાન એ જીવ જેવા પણ નથી. એ પણ આપણે જોયેલું પરમ દિવસે. કારણ કે નામાંતર પામવાલાયક અવસ્થાનો ફેર તેઓમાં થતો હોવાથી તેઓ નિરુપાધિક સત્તાવાળા નથી. કોણ? જીવ અને માયા બંને નિરુપાધિક સત્તાવાળા નથી. કેમ? પ્રકૃતિમાં વિકાર થતા વિકારને જુદું નામ લાગે છે. એ પણ આપણે જોયેલું કે એક પ્લાસ્ટિક ઓરિજિનલ હોય એમાંથી એક આ ખુરશી બને છે. એમાંથી આ બાજુ તમે જોવો તો બીજું શું જોયેલું આપણે તે દિવસે? પેલા મોબાઈલની બેટરી આ પેલું ઉપરનું પેલું એ બને, શું કહેવાય એનું? બોડી પછી આ બધું પ્લાસ્ટિક જ છે. એટલે ઓરિજિનલ પ્લાસ્ટિકમાંથી જેટલી પણ વસ્તુ અલગ અલગ બને છે બધાના નામ બદલાઈ જાય. એટલે શું કહ્યું? પ્રકૃતિમાં વિકાર થતાં વિકારને જુદું નામ લાગે છે. બરાબર. તેમજ જીવ પણ શરીરી હોવાથી એનામાં પણ શરીરને લઈ ફેરફાર થાય છે. જીવ શું છે? એનો શરીરી છે એટલે નિયમન કરનારો છે. હવે એ જીવ જે છે તેમાં સ્વરૂપે કરીને કોઈ ફેરફાર નહીં થતો, અણુપરિમાણ જ રહી છે. પણ એના સ્વભાવમાં ફેરફાર થાય છે. બરાબર. કેવી રીતે સ્વભાવમાં ફેરફાર થાય તે તમે સમજો. તમારી અવસ્થા જેમ બદલાય, બરાબર, તમારી પરિસ્થિતિ જેમ બદલાય, તમારા સંજોગો જેમ બદલાય, એમ તમારા સ્વભાવમાં ઘણા બધા ફેરફાર આવે. એ તમે પોતે જ જોતા હો. હવે આ બધી વસ્તુ, ઘણી વસ્તુ કેવી હોય કે જે અનુભવ સિદ્ધ વ્યક્તિ જે છે 70-80 વર્ષની જેની ઉંમર છે એને બધી ખબર પડતી હોય કે જીવનમાં અલગ અલગ ઉંમરે અલગ અલગ પડાવમાં અલગ અલગ ફેરફાર થાય. બરાબર. તમારા જેવા નવા હોય તો એને સમજાવતા થોડો ટાઈમ લાગે, પણ જે અનુભવી છે એને તો અમે બોલીએ એટલે સમજી જાય કે એકદમ સાચી વાત છે. ડન ઇઝ ડન. એટલે એ પ્રમાણે જીવ જે છે એના સ્વભાવમાં ફેરફાર થાય છે. બરાબર. સ્વરૂપમાં ફેરફાર થતો નથી. માયા જે છે તે તો સ્વભાવે કરીને પણ વિકારવાના જ છે. પણ ભગવાન એક એવા છે જેના સ્વરૂપમાં પણ ફેરફાર નહીં થતો અને સ્વભાવમાં પણ ફેરફાર થતો નથી. કારણ કે ભગવાન બંને રીતે ટોટલી કેવા છે? નિર્વિકાર છે. એટલે ભગવાન માયા જેવા નથી, ભગવાન જીવ જેવા નથી. તો ભગવાન કોના જેવા છે? બોલો તો ભગવાન કોના જેવા છે? એકદમ પરફેક્ટ. ભગવાન જેવા છે. કારણ કે ભગવાન જેવો બીજો કોઈ સમાન ધર્મી એટલે ભગવાન દુનિયામાં હોઈ જ ન શકે, બની જ ન શકે.
ઉપમા એ વર્જિત છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એટલે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બરાબર. અત્યારે તમે કોર ફિલોસોફી ઓફ રામાનુજાચાર્ય, કોર ફિલોસોફી એટલે રામાનુજાચાર્યનું જે એકદમ જોરદાર ધારદાર ભરાવદાર તત્વજ્ઞાન જે હોય એ ભણી રહ્યા છો. જન્માદ્યસ્ય યતઃ એ તમારું બીજું સૂત્ર બ્રહ્મસૂત્રનું ચાલે છે. એટલે એમાં જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે તે બ્રહ્મ એ ભગવાનની અહીંયા ઓળખાણ આપે છે. પહેલું સૂત્ર શું હતું? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ છે તો એ બ્રહ્મના બધા લક્ષણો એમાં પણ બતાવેલા. એમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ત્યારે કહ્યું હતું. પણ હવે અહીંયા સત્યમ શું, જ્ઞાનમ શું અને અનંતમ શું એ અર્થને સમજાવે છે. એટલે એ અર્થનું અવબોધન કરે છે. એમાં સત્યમમાં શું કહ્યું છે? એની સત્તા કેવી છે? નિરુપાધિક છે. એટલે એની સત્તાને કોઈ પણ પ્રકારનો કોઈ પણ બાદ બીજા કોઈ જીવ હતી કે બીજી કોઈ માયા એ થકી થતો નથી. એટલે ભગવાનની સત્તા કેવી છે? નિરુપાધિક છે. જીવ કોઈ પણ હોય પણ એની સત્તા કાયમ માટે નિરુપાધિક રહેતી નથી. સમજજો. બંગાળમાં દીદીની સત્તા નિરુપાધિક હતી 15 વર્ષ સુધી, પણ 4 તારીખે એની સત્તા શું થઈ? ઔપાધિક થઈ ગઈ. નિરુપાધિકમાંથી ઔપાધિક. હવે ગયા. બરાબર. હવે કામ પૂરું થઈ ગયું ત્યાં એમનું. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? કાળે કરીને અહીંયાથી માંડીને બ્રહ્માદિક દેવતાઓ, દેવરાજ ઇન્દ્ર, જે કોઈ સપ્તર્ષિઓ છે તે બધા કાળે કરીને પોતપોતાના સ્થાન ઉપરથી બધા કેવા થાય છે? ચાલ્યા જાય છે. અને એની જગ્યા પર કોઈ બીજા આવે. કોઈની સત્તા નિરુપાધિક સદાને માટે નથી. શિવજીની પણ નથી. એમની પણ બદલાયા કરે. બ્રહ્માંડે કાળે કરીને બદલાયા કરે. બધાની સત્તા એ પોલિસી પર એ લોકો બદલાતા જાય. એટલે એ પછી બીજા બ્રહ્માંડમાં બીજી જગ્યા પર પાછા આવે પણ એને પરમેનન્ટ. એટલે કહેવાનો મતલબ આવા બ્રહ્માંડ જશે તો અત્યારે જે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે છે જેના દ્વારા ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે, પછી એનો રોલ પૂરો થઈ ગયો. પછી બીજી જગ્યા પર બીજા પાછા આવે. એમ કરીને રોલ બદલાયા કરે. એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે છે એમની સત્તા કાયમ માટે નિરુપાધિક છે. અક્ષરધામમાં જઈને કોઈ એવો દાવો કરી શકે નહીં કે ભાઈ હવે તમારો સમય, તમારી ટર્મ 5 વર્ષની પૂરી થઈ ગઈ, કે તમારી કલ્પની ટર્મ પૂરી થઈ ગઈ, હવે અહીંયા ઇલેક્શન કરાવો, કે અહીંયા હવે અમારી સત્તા છે, એમ કરીને કોઈ દાવો કરી શકે નહીં. બરાબર છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે, નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કંઈ પણ પરમેનન્ટ કાયમ માટે રહેતું નથી. અને ગીતાજીમાં આ જ ફિલોસોફીને ભગવાન શ્રી કૃષ્ણએ કેવી રીતે કહી છે? પરિવર્તન સંસાર કા નિયમ है. जो कल तुम्हारा था वो आज मेरा है, और आज जो मेरा है वो कल किसी और का था, और कल किसी और का हो जाएगा. तो परिवर्तन संसार का नियम है. એટલે ફિલોસોફી જે વ્યક્તિ પચાવી જાણે એને જગતના બહુ સુખ દુઃખ જે છે એની અસર ધીરે ધીરે ઓછી થવા માંડે, ઘટવા માંડે. તત્વજ્ઞાન ભણવાની રાઈટ ઉંમર આ છે. ધીસ ઇઝ રાઈટ એજ. કારણ કે હજુ તમારે જિંદગી જોવાની છે. તો જોરો કા ધક્કા ધીરે સે લગે. કેમ? પરમાત્મા તત્વને જાણતો હોય તો બહુ જોરમાં જિંદગીમાં કોઈ શોખ લાગ્યો હોય તો એ શોખને પેલો પચાવી જાણે. ધક્કો શોખ એબ્ઝોર્બન્ટ તરીકે કામ કરે તત્વજ્ઞાન. તમારા જીવનના મોટા મોટા સંઘર્ષો જે છે તમે એને પાર પડી જાઓ જો તમને તત્વજ્ઞાન ફિલોસોફી ખબર હોય તો, કે બધું કાળે કરીને થાય છે અને કાળે કરીને બધું સમી જાય છે. સુનામી આવે તો સમુદ્ર કેવા મહારાજ થઈ જાય, આખા ને આખા શહેર ડૂબાડી જાય. અને પછી જ્યારે સુનામી થમી જાય, અટકી જાય, એટલે પાછા સમુદ્ર પોતપોતાના સ્થાન પર ચાલ્યા જાય. એટલે જીવનમાં તમને એ શીખવાનું મળે કે ભાઈ જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે દૈવે કરીને કાળે કરીને ઘટે છે, પ્રારબ્ધે કરીને ઘટે છે અને પછી પાછી સમી જાય છે. તત્વજ્ઞાન બહુ જરૂરી છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ. બરાબર. બાકી માણસો ભલભલા કહેવાતા સો કોલ્ડ જ્ઞાની હોય છે એ પણ આત્મહત્યા કરે છે. સરોવરમાં જે સુનામી આવે છે દરિયામાં, તો તેમાં વાયુનો રોલ છે. વાયુનો રોલ તો હશે જ ને ઉડાડવા માટે. વાયુ તો હોય જ ને. બાકી એ તો નીચે તો કંઈક પ્લેટોમાં ફેરફાર થાય, પૃથ્વીમાં પ્લેટોમાં ફેરફાર થાય એટલે આવે. પણ હવે પછી તો હવે વાવાઝોડું થતું હોય ત્યારે બહાર પેલા જે મોજા ઉછળે છે તે અલગ મેટર છે. એ તો હવે પ્લેટો ખસે તે નહીં હોય તે તો
પ્લેટોમાં જેટલું પેલું અંદર ગુરુત્વાકર્ષણ બને એને હિસાબે બધું થાય છે. એ આખી થિયરી અલગ છે. પણ હવે એ તો આપણે આખો એ વિષય લઈને બેસવું પડે. અત્યારે એ સબ્જેક્ટ નહીં લઈને બેઠા, એ આખો સબ્જેક્ટ જ અલગ છે. પણ કહેવાનું તાત્પર્ય શું છે, હમણાં જ એક જગ્યા પર હું જોતો હતો, એ લોકો બતાવતા હતા 2 પ્લેટો, આમાં જ મારા મગજમાંથી નીકળી જાય છે. ભુજની અંદર પેલું સ્મૃતિ મેમોરિયલ બનાવેલું જ, સ્મૃતિ પેલું ભવન, એની અંદર તમને એ સમજાવે છે. તમે જઈ આવ્યા સાહેબ એ જોઈએ? ભુજમાં જે આપણે 2002માં પેલો જે 2000ની સાલમાં ને કે 2માં 2000ની સાલમાં 2001માં ભૂકંપ આવેલો ને, એ પેલા જે લોકો એમાં મૃત્યુ પામ્યા ને એના માટે એની મેમોરીમાં એક મ્યુઝિયમ જેવું ત્યાં બનાવેલું છે. અને ત્યાં એ લોકો એની ફિલ્મ ને એવું પણ પેલું બતાવે, ફોટોગ્રાફી પણ બતાવે છે. તો એમાં મેં અત્યારે જ યુટ્યુબ ઉપર એક વિડીયો જોયો, તો એમાં એ પ્રમાણે આખી પેલી પ્લેટો જે તમે સાહેબે કહી ને એ પ્રમાણે પેલા ફિઝિક્સના એક વ્યક્તિ હતા, તે આમ કરીને સમજાવતા હતા કે આ પ્રમાણે આ પ્લેટોમાં પૃથ્વીની જે ઉપર નીચે થાય એને કારણે એમ કહે કે આ આખો જે બેલ્ટ જે છે તેને એમ કહે કે અર્થવેક પ્રોન ઝોન એવું કંઈક એને કહ્યું. એટલે અહીંયા એમ કહે કે વધારે પડતું એ ભૂકંપ આવી શકે જેને આવે છે એવી આ જગ્યા છે, એવું એમણે કહ્યું એ દિવસે મેં જોયું. અને એની અંદર મ્યુઝિયમમાં જે અલગ અલગ 7 જગ્યા ઉપર 7 જે પ્રકારની જે અંદર બધી વ્યવસ્થા એ લોકોએ કરેલી છે, જોરદાર ડેવલપમેન્ટ કરેલું છે. ત્યાં સરકારને હું સેલ્યુટ કરું કે ભાઈ વિકાસ તો કરેલો છે લોકોએ, બહુ સખત ફોટોગ્રાફીને બધું બહુ જોરદાર બતાવે છે. અને એક અર્થક્વેકની ત્યાં અંદર એક તમને ત્યાં એક એની ઉપર ઊભા રાખે અને સામે આખું આમ સર્કલમાં રાઉન્ડ ફોટોગ્રાફી ચાલે. અને તમે જે જગ્યા પર ઊભા રહેલો હોય ને એ જગ્યા થોડી હલે, આમ ડોલે. એટલે તમને છે ને પેલો કેમેરો સામે ચાલે ને પેલું અર્થક્વેકના સીન બતાવે તો તમને પોતાને ફિલિંગ આવે કે તમે પોતે હલી રહ્યા છે અર્થક્વેકને કારણે. અને પછી લાખો લોકો, પેલા જે હજારો લોકો ઘર વગરના થઈ જાય, લોકો દોડતા હોય, ડેડ બોડીઝને બધું બતાવે, પેલો અંદરથી બહાર આવે ને. અરે તમે એને જે ફોટોગ્રાફીને એ જે બતાવેલું છે અંદર, એ મ્યુઝિયમમાં 100% જવા જેવું છે. આપણે એમ થાય કે જ્યારે પ્રલયકાળનો અગ્નિ 100 સૂર્ય જ્યારે એમ કહે કે પૃથ્વી ઉપર અગ્નિ ઓગતા હશે, એક સૂર્યમાં આજે આપણી હાલત જોઉં નહીં, આજે કેવી ગરમી લાગે છે. 100 સૂર્ય જેવી ગરમી, એટલે કહ્યું છે કે પૃથ્વી છાણાની જેમ બળી જાય છે, બળી જ જતી હશે ને અત્યારે આપણે. એટલે ઘણી બધી ઘટનાઓ દુનિયામાં વૈજ્ઞાનિક કે ભૌગોલિક એવી છે કે એ ઘટે નહીં ને ત્યાં સુધી એનો વિશ્વાસ કરવો અઘરો પડી જાય. પણ એ ઘટે તો એકચ્યુઅલી તમને કહું, ભગવાને જે વચનામૃતમાં કહ્યું છે ને કે ભાઈ જ્યારે જેને સમાધિ થાય છે ત્યારે મોટા મોટા બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે, અને ભલભલા આત્મનિષ્ઠાવાળા હોય એની પણ નિષ્ઠા ડગી જાય છે. એ વાત એકદમ સાચી છે. એ તમે જો આ યુટ્યુબ ઉપર આ વિડીયો જોવો ને પેલો ભુજવાળો, અને એમાં જે ફોટોગ્રાફી તમે જોવો ને તો યુ ગેટ ટુ નો દેટ કે ના ભાઈ એ સમય કેવો હશે, કેવો ખતરનાક સમય હશે. અવાજના પડઘાને એ એમાં એણે ફોટોગ્રાફીને બહુ જોરદાર લીધી છે કે જોવા જેવું છે, સ્મૃતિવાળું. બરાબર, યુટ્યુબ પર વિડીયો છે, જોઈ લેજો. બરાબર, ભુજમાં બતાવે છે. ચાલો. એટલે આપણે આપણી જાતને ડેવિએટ નહીં કરો છો. આપણો ટોપિક બહુ જોરદાર ચાલે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં આપણે સત્યમ જોઈ રહેલા છે કે ભાઈ ભગવાન જીવ જેવા નથી, ભગવાન માયા જેવા નથી. કારણ કે નામાંતરમાં શું થાય છે કે ભાઈ જીવ અને માયા બંને જે છે એના સ્વરૂપ સ્વભાવમાં ફેરફાર થાય છે, ભગવાનના સ્વરૂપ સ્વભાવમાં કોઈ ફેરફાર થતો નથી. આ પ્રમાણે આપણે શું સમજ્યા? સત્યમ સમજ્યા. હવે બીજો શબ્દ સમજીએ છીએ જ્ઞાનમ. બરાબર, અમારા પેલા મિસ્ટર એન્ડ્રુ કહેતા હતા ધેટ્સ વાય વી એસેમ્બલ હિયર. આપણે અહીંયા કેમ બેઠા છે? કયા ટોપિક માટે? જ્ઞાનમ. બરાબર, જ્ઞાન મેળવવા બેઠા છે ને બધા. કેમ? મહારાજે શું કહ્યું છે? રૂતે જ્ઞાનાનમ મુક્તિ. એટલે એ જ્ઞાનથી મુક્તિ થાય છે. તો એ જ્ઞાન કોનું? જેના દ્વારા મુક્તિ થાય છે? બોલો જયપ્રાજી. કોના જ્ઞાન દ્વારા મુક્તિ થાય? ભગવાનના જ્ઞાન દ્વારા. માયાના જ્ઞાન દ્વારા શું થાય બેટા? દુઃખી થાય, બંધન થાય, આ લોકમાં અને પરલોકમાં ફર્યા કરે. જોયું, બધા તત્વવેત્તાઓ બની ગયા આપણી સભામાં. બરાબર, બધા તત્વજ્ઞાની થઈ ગયા, દુઃખી થાય. બોલ છે ને. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ જ્ઞાન પદ નિત્ય અને અસંકુચિત જ્ઞાન એ જ બ્રહ્મનો આકાર છે એમ જણાવે છે. બહુ સરસ છે આ. ક્યાં અમુક વખતે તો તમે ખુશ થઈ જાઓ. નિત્ય, ભગવાનનું જ્ઞાન કેવું છે? નિત્ય છે. બીજું શું કહ્યું? અસંકુચિત. બરાબર, જ્ઞાન એ જ બ્રહ્મનો આકાર છે એમ જણાવે છે. હવે કેવી રીતે તે સાંભળો. ઓકે, પાંચમો અસંકુચિત. રામાનુજાચાર્ય જ્ઞાનને નૈયાયિકોની માફક ઉત્પાદન વિનાશશાલી અનિત્ય નથી માનતા. હવે આમાં
આ જે પરીક્ષા આપતા હોય એના માટે છે કે ભાઈ નૈયાયિકો જ્ઞાનની વ્યાખ્યા શું આપે છે. તો નૈયાયિકોની જ્ઞાનની વ્યાખ્યા શું છે એ સમજો. નૈયાયિકોની જ્ઞાનની વ્યાખ્યા એવી છે સમુદ્રની લહેર જેવી, આમ આવે ને સમી જાય, આમ આવે ને સમી જાય. એટલે એ લોકો જ્ઞાનને કોઈ પરમેનન્ટ વસ્તુ નથી સમજતા. આપણે કેવું જ્ઞાનને પરમેનન્ટ સમજીએ જ ને કારણ કે જ્ઞાન કોને આધારે છે? તો પેલા જ્ઞાતા એવા કે જ્ઞાન સ્વરૂપ એવા આત્માને આધારે છે કે આ પરમાત્મા જે છે તો પરમાત્માને આધારે એ જ્ઞાન રહેલું છે. તો પરમાત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાન રહેવાનું જ છે, એટલે એ નિત્ય થયું. કારણ કે પરમાત્મા નિત્ય છે તેનું જ્ઞાન પણ નિત્ય. પણ નૈયાયિકો જ્ઞાનને કેવું માને છે? સાંભળો, ઉત્પાદન વિનાશશાલી. એટલે આમ પેલી લહેર આવે ને લહેર જાય, લહેર આવે ને લહેર જાય. એટલે એક જગ્યા પરથી ઉત્પત્તિ થાય ને એક જગ્યા પરથી એનો વિનાશ થાય. આવું કોણ માને છે? નૈયાયિકો માને છે. આપણે આવું માનતા નથી. ચલો, ઉત્પાદન વિનાશ જણાય છે ખરું, જણાય છે તે ખરું જોતા એનો વિકાસ અને સંકોચ છે એમ કહે છે. બ્રહ્મના જ્ઞાનને તો સંકોચ જ નથી. ઉત્પાદન અને જે વિનાશ કહ્યું છે તે ખરું જોતા આપણા આત્માના જ્ઞાનમાં જે થાય એ પ્રમાણે શું થાય છે? તિરોધાન થાય અને એનો આવિર્ભાવ થાય. તિરોધાન થાય અને આવિર્ભાવ થાય. પેલું કહે નહીં કે ભાઈ એ મારી પાસે આવ્યો અને મને એણે કંઈક એવું કર્યું કે મારી બુદ્ધિ બેર મારી ગઈ અને મેં એને મારું આખું પાકીટ આપી દીધું. તો ત્યારે એના જ્ઞાનની શું થઈ ગઈ? સંકોચ અવસ્થા થઈ ગઈ. સમજો, ઘણાને એવું થાય જ ને, પેલા કંઈક કરે સામેવાળા, એને પેલું શું કહેવાય, વશીકરણ વિદ્યા કે એવું કંઈક કરે એટલે પેલો એમ કહે કે પેલા માસી પાસે એમ કે પેલા હાથના પેલા કંગન લઈ ગયા, કળા લઈ ગયા, એમ કે પેલું મંગળસૂત્ર એને આપી દીધું. બરાબર, એવું કહે છે ને, પેપરોમાં ઘણું આવે છે. સામેથી કાઢીને જ આપી દઈ. આ ગોપાલભાઈ કહી ને એ પ્રમાણે. બરાબર કે ભાઈ હું આ મંગળસૂત્રથી બહુ કંટાળી ગઈ છું, આ મંગળસૂત્રને લીધે 50 વર્ષ સુધી પેલા ડોહલાને મારે ભોગવવો પડ્યો, એટલે આજે તને કાઢીને જ આપી દઉં છું, આ નથી જોઈતું હવે. બરાબર, પેલો કે કાકી હું મંગળસૂત્ર તો લઈ જઈશ પણ તમે જેના માટે એને બાંધેલું છે એને હું લઈ નહીં જઈ શકું, એટલે સોરી, સોનાનો ભાવ બહુ વધે છે, પેલો મંગળસૂત્ર લઈ જાઉં છું. પેલો માણસ છે એને તમે જ સાચવો. બરાબર, કાકી ક્યાં તો બહુ મોટું નુકસાન થઈ ગયું, માણસ પણ નહીં ગયો અને મંગળસૂત્ર ચાલ્યું ગયું. બરાબર, ચાલો. એટલે આપણું જ્ઞાન આવું છે, સંકોચ અને વિકાસવાળું છે. એટલે એમાં શું છે? આવિર્ભાવ અને તિરોધાન થાય છે. હવે આવિર્ભાવ ને તિરોધાન કેમ થાય છે? અપુન તો પૂછેગા. બોલ ભાઈ, આપણા જ્ઞાનમાં આવિર્ભાવ તિરોધાન કેમ થાય? બોલ, કેમ થાય? એનું કારણ શું? બાજુવાળાની મદદ લઈ શકો છો તમે. ફોન અ ફ્રેન્ડ. બરાબર, આપણે શરીર છે, જીવ શરીર છે કે શરીર જીવ છે? બોલ ભાઈ, ત્રીજા માણસની કોના ફ્રેન્ડથી હવે આપણે કોઈ એક્સપર્ટને પકડો, ટેક ઓપિનિયન ઓફ એક્સપર્ટ ભાઈ શું કહે છે? જયપ્રાજી, આપણું જ્ઞાન આવિર્ભાવ તિરોધાન સંકોચ અને વિકાસને પામે છે. તો કેમ પામે છે? આ તો લખ્યું છે તે સ્ટેટમેન્ટ છે, પણ આપણે તો રીઝન જોઈએ, કારણ જોઈએ. આપણે અહીંયા બેઠા દરેક બાબતના કારણ શોધશું. આપણે તો દાલની ખાલ ખેંચવાવાળા માણસ છે. બરાબર, બોલો ભાઈ. હે, ગુણોની અવસ્થા, આવું તમારા પપ્પા એવું કહી છે. એક્સપર્ટ ઓપિનિયન સેકન્ડ. બોલો, હવે તમે એમને મદદ કરો. ઓકે, બોલો દીપકભાઈ. જીવનું જ્ઞાન અલ્પ. બોલો મોટાભાઈ. સત્વ પણ રજો તમે પણ બદલાયા કરે. ઓકે, વેરી ગુડ. એ પ્રમાણે ઓકે, વેરી ગુડ. ચાલો, તમે પણ ચાન્સ લઈ શકો માયાના હિસાબે. બોલો અસરદારજી કે સરદારજી? શરીર માયાનું બનેલું. યોગ્ય. ઓકે, ચાલો. હવે હું તમને બધાને થોડીક મદદ કરી દઉં. આપણું જ્ઞાન સંકોચ અને વિકાસ અવસ્થાને એટલે પામે છે કારણ કે આપણી જ્ઞાનની અવસ્થા જે છે તે આપણા કર્મોને આધીન છે. અને કર્મફળ પ્રદાતા ઈશ્વર જે છે તે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિના પ્રેરક છે. એટલે તમે તમારી બુદ્ધિનો સદુપયોગ કરો, પરોપકાર કરો, તમારી બુદ્ધિથી સર્વજીવ હિતાવહ એવા કાર્ય કરો તો તમારી જ્ઞાન શક્તિ હંમેશા વધતી જાય. તમે જેટલા સ્વાર્થી બનો, મેં સબકા ખાઉં મેરા ખાય તો મર જાય, તમે લૂંટારા ધૂતારા બનો તો પછી અત્યારે બિહારના એક એક્સ સીએમ જેવા કેકૈયા જ એમ કેકૈયા માણસ જે ઇન્દ્રિય કરીને જીવ પાપ કરે, ભગવાન એ ઇન્દ્રિય ઉપર લપડાક મારે જોરમાં. આ ભગવાનનો નિયમ છે. મહાભારત આખું જોઈ લેજો. બરાબર, દુર્યોધને શું કરેલું? જંગા પીટેલી. એટલે શું થયું? જંગા તોડી નાખી ભીમસેને.
કર્ણને શું હતું? એની ધનુર્વિદ્યા ઉપર બહુ ગુમાન હતું, બરાબર. પરશુરામજીએ શું શાપ આપ્યો કે જે દિવસે તને તારી વિદ્યાની સૌથી વધારે જરૂર હશે તે દિવસે તું ભૂલી જશે, બરાબર છે. તમે જોઈ લો બધા, દુશાસનમાં 60,000 હાથીનું બળ હતું, બરાબર. ભીમસેને શું કર્યું? એના બંને હાથ ઉખાડી નાખ્યા અને એની છાતી ફાડી નાખી. સમજી ગયા? એટલે ભગવાન શું કહે છે ભાઈ? પાપ કરાવનાર ઇન્દ્રિયો કે અંતકરણ નથી, પણ પેલો અંદર બેઠેલો જે જીવ છે ને, એ જીવમાં જે અનાદિકાળથી વાસના છે એને કારણે ઇન્દ્રિય અંતકરણ પ્રાપ્ત કરવા પ્રેરાય છે. એટલે એ તો ફક્ત અંદર ઉન્મૂલક થાય, જોડાય છે, બરાબર. બાકી કરતા તો કોણ છે? અંદર રહેલો જીવ છે, અને એ જીવ પોતે પોતાના પૂર્વના અને અત્યારના કર્મને આધીન છે. એટલે એ પ્રમાણે એના જ્ઞાનની અવસ્થામાં શું થાય? આવિર્ભાવ તિરોધાન, તિરોધાવ આવિર્ભાવ, આવિર્ભાવ તિરોધાન થયા કરે. સમજો? એટલે એવું ના માનવું કે મોટા ભૂલ ન કરે, મોટા પણ ભૂલ કરે. અને એવું ના માનવું કે નાના ભૂલ કરે જ, નાના ભૂલ ન પણ કરે. હવે તમે જે કહ્યા ને ગુણની વૃત્તિ, જ્ઞાન જે છે તે સત્વગુણમાં વધી જાય, રજોગુણ અને તમોગુણમાં ઘટી જાય. અરે ભાઈ, રજોગુણ ને તમોગુણમાં જ્ઞાન નથી ઘટતું. જ્ઞાન જે છે ને એ ઉલટું થાય છે કે ભાઈ રજોગુણમાં તમને કામ્ય કામ કરવાના હોય ને જગત સંબંધી, એનું જ્ઞાન થાય. એટલે જ્ઞાન તો રહી જ છે. તમોગુણમાં તોડી નાખું, ફોડી નાખું, ગુસ્સો આવે, આનું નુકસાન કરું, પેલાનું નુકસાન કરું, એમ કરીને ડિસ્ટ્રોઈંગ એબિલિટી વધી જાય. એટલે જ્ઞાન તો રહી છે પણ ડિસ્ટ્રોઈંગ થઈ જાય. પેલામાં કામ્યક કર્મનું રહે. સત્વગુણ હોય ત્યારે બાજુ આત્મા પરમાત્માનું, એમાં ખાસ કરીને આત્મા સુધીનું જ્ઞાન થાય. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ પણ તમારા કર્મને આધીન છે. એટલે સંકોચ ને વિકાસ અવસ્થા જ્ઞાનની કોના છે? જીવની છે. પરંતુ બ્રહ્મના જ્ઞાનનો તો સંકોચ જ નથી. ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી કે ભાઈ આ ભાઈના કર્મ આ ભાઈના ખાતામાં, આ ભાઈના કર્મ આ ભાઈના ખાતામાં, આ ભાઈની દાઢી મારા ખાતામાં, મારી ચીકણાટ આના ખાતામાં. એવું કોઈ દિવસ થતું નથી. ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી. એટલે ભગવાનનો કોઈ દિવસ વાંક કાઢવો નહીં. વાંક કોનો હોય? આપણો જો એમ કરીને પીઠ થપથપાવવાની અને ખુશ થવાનું. ભાઈ વાંક આપણો જ છે વાસુદેવભાઈ, અંદરના વાસુદેવનો નથી, બહારના વાસુદેવનો વાંક છે. સમજી ગયા? એટલે આપણો વાંક છે. અંદર જે વાસુદેવ ભગવાન બેઠા છે એ તો ન્યુટ્રલ છે. સમજો? એ તો તમે કરેલા પાપ પુણ્યને જોઈને એનું કર્મનું ફળ જ આપે છે. એટલે બ્રહ્મના જ્ઞાનનો કોઈ સંકોચ થતો નથી. એટલે એને શું કહ્યું? સત્યમ પછી જ્ઞાનમ, બરાબર. પહેલું શું કહ્યું? સત્યમ. એટલે એની અસ્તિત્વ કે એની સત્તા કેવી છે? નિરુપાધિક છે, બરાબર. ભલે હિરણ્ય કશું બી બોલેલો, મુજે કોઈ નહીં માર શકતા, પણ એકચ્યુઅલી આ ડાયલોગ કોનો છે? ભગવાનનો ડાયલોગ છે. એને ચોરેલો છે, કારણ કે ભગવાનને કોઈ નહીં મારી શકે. ઉત્પત્તિ જ નથી તો નાશ કેવી રીતે થાય? समझी गया? तो भगवान के मेरा डायलॉग की चोरी तू करता है, हाय बहुत गलत है ये तो, बराबर. ચાલો, એટલે જ્ઞાનમ પદ અસંકુચિત જ્ઞાન એ જ બ્રહ્મનો આકાર. બ્રહ્મનો આકાર એટલે શું? સાંભળો, જ્ઞાન અને બ્રહ્મ તે એક જ પદાર્થ નહીં. જ્ઞાન એ બ્રહ્મનો આકાર, બ્રહ્મનું સ્વરૂપ અને બ્રહ્મનો ગુણ બંને એકી વખતે તેજના પ્રકારની માફક. તેજના પ્રકારની માફક એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે ને જ્ઞાન એ જ બ્રહ્મ અને બ્રહ્મ એ જ જ્ઞાન, ના, એવું નહીં. જ્ઞાન નામનો ગુણ જે છે તે કોને આધારે રહેલો છે? બ્રહ્મને આધારે રહેલો છે. એ પ્રમાણે બ્રહ્મના જ્ઞાનની વાત કરી. કેવી રીતે? તો ટ્યુબલાઇટ અને પ્રકાશ બે એક છે કે ટ્યુબલાઇટમાંથી પ્રકાશ થાય છે? ટ્યુબલાઇટમાંથી પ્રકાશ થાય છે. એટલે ટ્યુબલાઇટનો પ્રકાશ છે. એટલે કહેવાનો મતલબ શું કહ્યું અહીંયા? ભગવાન જે છે કે બ્રહ્મ જે છે તે એકલા જ્ઞાન સ્વરૂપ નથી જ અદ્વૈતીઓ માને એ પ્રમાણે. ભગવાન શું છે? જ્ઞાન નામના ગુણના સૌથી મોટા આશ્રયદાતા છે. કેવી રીતે? કે ભગવાન પોતે પોતાના સ્વરૂપને તો જ્ઞાન સ્વરૂપ છે એટલે જાણે જ છે, પણ એની સાથે ભગવાન જ્ઞાતા પણ છે. એટલે તમે બધા શું કરો છો તે બધું ભગવાન જાણે છે. એટલે ધર્મી અને ધર્મ બંને જ્ઞાન ભગવાનનું તો સરખું જ છે, પણ વસ્તુતા કહેવાનો મતલબ અહીંયા શું છે? જ્ઞાન નામનો ગુણ પણ ભગવાનમાં રહ્યો છે. એટલે ભગવાન જે છે એ જ્યાં હોય ત્યાં જ્ઞાન હોય અને હોય જ.
જ્ઞાન જે છે તે ભગવાન સાથે કેવું છે, અપૃથક સિદ્ધ વિશેષણ છે. એટલે ભગવાન જ્યારે કોઈ જગ્યા પર હોય તો આકાશ જેવા કંઈ ન કરતા હોય એવા નિર્લેપ નથી. અમારા પ્રકાશ ભટ્ટ સાહેબ કહેતા હતા એ પ્રમાણે મને એમનો આ ડાયલોગ બહુ તત્વજ્ઞાન માટે યાદ રહી ગયો છે. લુક વાસુદેવ, બરાબર, કન્વેન્શનલ આયરન, બરાબર, ઇટ ઇઝ કોઝિંગ પ્રોબ્લેમ ટુ અવર જીઆઈ, બરાબર, એનાથી કોન્સ્ટિપેશન થાય, બરાબર, એનાથી તમારું સ્ટૂલ જે છે તે બ્લેક થાય, બરાબર, થોડું પેટમાં હમણાય, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઇફેક્ટિવ વન. એટલે કોઈનું આયરન વધારવું હોય તો કન્વેન્શનલ જ અપાય, પણ આયરન પોલીમાલ્ટોસ જે છે તે ન અપાય, કારણ કે એ દેખાય બહુ ફેન્સી, ખાવામાં ટેસ્ટી, પણ એમાં કોઈ સાઈડ ઇફેક્ટ ન મળે. બટ એટ ધ સેમ ટાઈમે આયરન પણ વધારતો નથી, એટલે એ ચોકલેટ ખાતો હોય એટલું ઇફેક્ટિવ છે. એટલે કહી કે એને કોઈ દિવસ પ્રેગ્નન્સી દરમિયાન જે લેડીને આયરનની સૌથી વધારે જરૂર હોય એ સમય પર ત્યારે આપવું જોઈએ નહીં, બરાબર. કોમેડી એવી હતી, અમે જ આયરન પોલીમાલ્ટોસ બનાવતા હતા, અમે જ મિટિંગ કરાવી અને અમારી જ ખાંડાવી નાખી એમણે, ચાલુ મિટિંગમાં જ કહી દીધું એમણે, બરાબર, પ્રકાશ ભટ્ટ સાહેબે. એટલે કહેવાનો મતલબ શું છે, આમાં એવું જ છે ભાઈ, ભગવાનનું જ્ઞાન જે છે તે કાયમ માટે એવું ને એવું જ રહી છે, સમજો. ભાઈ તમે સાચું કરો તો ભગવાન તમને સાચું પકડાવી દે, તમે ખોટું કરો તો આ પેલા સાહેબે કીધું એમ તમને ખોટું પકડાવી દે. પણ પછી તમે એવી આશા રાખો કે ભગવાન મારી જોડે સારા ખરાબ કામનું સારું ફળ આપે, એ બનવાનું નથી. કારણ કે જીવના પ્રાથમિક કર્મની અપેક્ષા પરમાત્માને હંમેશા રહી છે. તમે ઘરેથી ગાડીને કિક મારીને મંદિર તરફ આવ્યા, મંદિર તરફ નીકળ્યા તો મંદિરે પહોંચી ગયા અને સત્સંગ કરો છો. અત્યારે કોઈ બીજી જગ્યા પર ગયા હતે તો ત્યાં જઈને જે કંઈ કરતા તે જ કરતા હતે, પણ મંદિરે પહોંચ્યા હતે નહીં. એટલે તમારા પ્રાથમિક કર્મની અપેક્ષા પરમાત્માને હંમેશા રહી. એટલે તમે મંદિરે ન આવો કે તમે કોઈ હાલતું ફાલતું જગ્યા પર જાઓ કે પછી તમે ત્યાં કે કોઈ હું પણ જઈને કંઈ અવળા ધંધા કરીએ તો એમાં ભગવાનને જવાબદાર ઠેરવવા નહીં. તેરી તું જાને, મેરી મેં જાણું, એવી વાત છે. એટલે ઘણા લોકો કહે ને એ તો ભગવાન બચાવે ને, ભાઈ ભગવાન તને બચાવે, પણ ક્યારે બચાવે? તો ભગવાનની આજ્ઞામાં રહી ત્યાં સુધી બચાવે. આજ્ઞામાં ન રહે તો પછી એમાં ભગવાન કહે કે હાથમાં એમ કહે કે દારૂના શીશા લઈને જે બેઠા હોય એની જોડે બેસે, વેશ્યાઓ થઈ નાચતી હોય અને પછી પેલો ત્યાં જઈને શું કહે કે મારું અંતઃકરણ ઠેકાણે રહેતું નથી અને દોષ કોનો કાઢે? ભગવાનનો કાઢે. તો ભગવાન કે એને કેવો સમજવો? મહામૂર્ખ સમજવો, એને કબડગંધ સમજવો, બરાબર. એટલે એ તો ભાઈ આપણા હાથમાં છે ને. ભાઈ ભગવાને શું કહ્યું? ફાટેલી ગોદરી હોય અને ત્યાં એમ કહે કે વાંકા ચૂકા માણસ બેઠેલા હોય અને ભગવાન સંબંધી સત્સંગની વાત કરતા હોય તો અંતઃકરણ કેવું થઈ જાય? બીજા પ્રકારનું શુદ્ધ અને નિર્મળ થઈ જાય. તો અહીંયા ફાટેલી ગોદરી છે નથી, પણ અહીંયા આપણે બધા કેવો છે? ગરમ પથ્થર તો 100% છે, બરાબર, અને વાંકા ચૂકા માણસ બી બેઠેલા જ બે. એટલે તમને એ પ્રમાણે અસર તો થાય છે, સમજી ગયા? અશોકભાઈને કેટલું હસવું આવી ગયું. ચાલો, એટલે આ પ્રમાણે ના એવું નહીં બોલ, એ તો સીધા સારા માણસ વાંકાચું તો અમે છીએ, બરાબર. અશોક બાકી માનસિક રીતે તો બંને વાંકા ચૂકા છે. કોઈ ઈદો ચાલતો એને પણ કહે કે તાજમહલ પર જઈને રૂમાલ મૂક્યા નહીં જરા, પેલો વિચાર કરે કે આ તાજમહલ પર મને રૂમાલ મૂકવાનું કહી છે, બરાબર. ચાલો, ઓકે, આગળ જઈએ આપણે. હવે સાંભળો, ભગવાનની અહીંયા જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે આમાં કમ્પેરિઝન કરેલી. સત્યમની કરી પહેલાં, હવે જ્ઞાનમની કરશે. સાંભળો. તેથી મુક્ત જીવો તેઓ જેઓનું કોઈક વાર સંકુચિત જ્ઞાન હતું તેઓની વ્યાવૃત્તિ થાય છે. જે મુક્ત જીવો થયા અત્યારે, સમજો, જે પહેલાં કેવા હતા? બદ્ધ હતા, અને અત્યારે મુક્ત થયા. તો એ લોકો જ્યારે બદ્ધ હતા ત્યારે એમનું જ્ઞાન કેવું હતું? સંકોચિત થાય છે. એટલે ભગવાન જેવા તો એ પણ નથી, કારણ કે ભગવાનનું જ્ઞાન કોઈ પણ કાળમાં સંકુચિત થયું હતું નહીં. તારા પપ્પાનો સવાલ હતો પ્રથમના 18માનો, હું અનાદિ મુક્ત છું એવું ભગવાને કહ્યું છે કે એમાં મારો વાદ લેશો નહીં. તો તારા પપ્પા પૂછતા હતા કે એમાં ભગવાને પોતે પોતાની જાતને મુક્ત કેમ કહ્યા? મેં કહું અહીંયા મુક્ત એટલે પેલા જીવવાળી કેટેગરીના મુક્ત નહીં ગયા. અહીંયા ભગવાને એ રીતે પોતાને મુક્ત કહ્યા છે કે ભાઈ અમે કોઈના ઉપદેશથી કે કોઈના સંદેશાથી કે કોઈને ગુરુ બનાવવાથી મુક્ત નહીં થયા, અમે પહેલેથી જ મુક્ત છે. એટલે ભગવાન છે એટલે અનાદિ મુક્ત જ હોય ને ભગવાન તો પોતે એ રીતે. એટલે મુક્ત કેટેગરીના મુક્ત નથી,
સમજો, અહીંયા મુક્તને સર્વનામ તરીકે લેવાનું છે, નામ તરીકે નહીં લેવાનું. બરાબર, ચલો આગળ જઈએ. પછી શું કહ્યું? તેઓની વ્યાવૃત્તિ માટે થાય છે. એટલે મુક્ત જીવોનું જ્ઞાન પણ જ્યારે બદ્ધ હતા ત્યારે એનું જ્ઞાન કેવું હતું? સંકુચિત હતું. પણ ભગવાનનું જ્ઞાન કોઈ પણ કાળમાં સંકુચિત હતું નહીં. આપણે બદ્ધ છે તો આપનું જ્ઞાન તો અહીંયા સંકુચિત છે જ, 100% છે. આપણી સભામાં તો કેટલું બધું સંકુચિત જ્ઞાન છે, તો મારે કોઈનું ઉદાહરણ આપવું જ નથી. બધા મિર્ઝા ગાલિબના પેલા શેર જેવા છે, બધા ધુરંધર માણસ છે અહીંયા. બરાબર, મિર્ઝા ગાલિબનો એક શેર હતો, ગાલિબ સાहब लोगों के बारे में आपका क्या ख्याल है? मैंने कोई पूछ्યું, તે કહે કે लोगों के बारे में मेरा ख्याल ना पूछो तो अच्छा है. बोलो 2 बार पूछ्યું तो गालिब साहब लोगों के बारे में आपका क्या ख्याल है? તે કહે ना पूछो तो अच्छा है. भाई तीसरी बार पूछ्યું तो कि दुनिया में मूर्खों की कमी नहीं है गालिब, एक ढूंढोगे तो 1000 मिल जाएंगे. મિર્ઝા ગાલિબના શેર શાયરી બહુ જોરદાર હોય. બરાબર, શેરો શાયરીની આદત જેનો એને મજા આવે. વાહ, બરાબર. એટલે એક જગ્યા આપણે પેલા લોકો કેરીની સિઝનમાં હોય તે કેરી ખાતા હતા. બરાબર, તો એક પેલો રાજાનો માણસ આવ્યો. એ રાજાનો માણસ આવીને ત્યાં આવીને શું બોલ્યો ખબર? જો ગધે હે વહી આમ ખાતે. એટલે પેલા બિચારા ખાતા હતા, એને ગધેડા કયા. બધા ગાલિબ પણ બેઠેલા હતા અને બાજુમાં એક ગધેડો હતો. બરાબર, તો એ ગધેડાને પેલા ગાલિબે આમ કરીને કેરી નાખી, તો પેલા ગધેડાએ કેરી નહીં ખાધી. એટલે એણે ગાલિબે તરત જ કહ્યું, વો ગધે હી હે જો આમ નહીં ખાતે. સમજી ગયા? એટલે પેલો જે બોલવાવાળો હતો એને શું બનાવી દીધો ઇનડાયરેક્ટલી. એટલે બહુ બુદ્ધિજીવી માણસ હોય ને એની જોડે કોઈ દિવસ મગજની કસરત કરવી નહીં. બરાબર, ચાલો. દૂરદર્શન પર આ સિરિયલ આવતી હતી, મિર્ઝા ગાલિબ. ખાલી અમારા આખા ફળિયામાં 2 જેવા ગાંડા ગાલિબ હતા, તે એ સિરિયલ જોતા હતા. બાકી બધા છોકરાઓ નીચે રમવા જાય. 2 ગાંડા માણસ હતા કે જે મિર્ઝા ગાલિબ સિરિયલ જોતા હતા, નસરુદ્દીન શાહવાળી. એ 2 ગાંડા ગાલિબ જે છે અત્યારે તમારી સામે બેઠેલા છે. ને ત્રીજો હતો તે બહુ ગાંઠ દેતો હતો અમને, તમને આમાં હું દેખાય છે એમ કે હા હું કામ જોયા કરો છો. બરાબર, અમે 2 જ જોતા હતા એ સિરિયલ. ચલો, હવે અનંત. સત્યમ આવી ગયું, જ્ઞાનમ આવી ગયું. હવે ત્રીજું કયું છે પદ? અનંત પદ. બ્રહ્મનું સ્વરૂપ. એટલે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? તો દેશ કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે એમ કહે છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સર્વદેશી છે. અહીંયા જેટલા ભગવાન છે એટલા જ પાકિસ્તાનમાં છે, એટલા જ ચીનમાં છે, એટલા જ ભૂટાનમાં છે, એટલા જ નેપાળમાં છે, એટલા જ દરેક જગ્યા પર છે. એટલે ભગવાન સર્વદેશમાં એક સરખા રહેલા છે. દેશે દેશે ભગવાનનું પ્રમાણ કે ભગવાનની ગુણવત્તા કે ભગવાનની ક્વોલિટી કે ક્વોન્ટિટી ઘટી જતી નથી. કાલે આપણે મેં વાત કરીને આપણે શું કરંટ, તો કરંટ બધે એક સરખો જ જાય છે લાઈનની અંદર. પણ પેલા ફિલામેન્ટ જેમ બદલાય, બરાબર, એ પ્રમાણે વોટ બદલાયા કરે. ભાઈ ટ્યુબલાઇટમાં આટલા જોઈએ, બલ્બમાં આટલા જોઈએ, પંખામાં આટલા જોઈએ, આ હેલોજનમાં વધારે જોઈએ, એસી ચાલે તો વધારે જોઈએ, એ પ્રમાણે. પણ કરંટ જે છે તે તો સેમ છે, સમજો. બરાબર, કરંટ એટલે પેલો વીજ પ્રવાહ ગુજરાતી ભાષામાં, સમજ્યા? એટલે ભગવાન એ રીતે બધે સરખા રહેલા છે. તારતમ્યતા પાત્રતાને હિસાબે છે. ભાઈ તારામાં ભગવાન જે છે તે તો સરખા જ રહ્યા છે, પણ પ્રકાશ જે કરે છે જ્ઞાન શક્તિથી પ્રકાશ થવું, એમાં ફેરફાર હોય. તમે તમારી બુદ્ધિનો સદુપયોગ કરો તો એ પ્રમાણે એ ભગવાન વર્તે, દુરુપયોગ કરો તો પછી મેં તમને કહું એ પ્રમાણે વર્તે. બરાબર, ભલ ભલા સીએમ હોય કે ભલ ભલા હોય, બુદ્ધિનો દુરુપયોગ કરે તો ક્યાંક કહી જાય. પછી શું થઈ જાય? ક્યાંક કહી જાય. બરાબર, હે? હા દીદી. ચાલો, એટલે બ્રહ્મ શું છે? દેશ કાળ, કાળના પરિચ્છેદે પણ રહી છે. જેટલા ભૂતકાળમાં ભગવાન જેવા હતા એવા જ અત્યારે વર્તમાન છે. ભવિષ્યમાં તમે ગેરંટી જોડે કેવો એવા ને એવા જ રહેશે. સમજો, ભગવાનને કોઈ ઠંડી, કોઈ ગરમી, કોઈ હવા કે કોઈ વાવાઝોડાની કોઈ અસર થતી નથી. સર્વકાળમાં ભગવાન એક સરખા છે. વસ્તુ એટલે દરેક વસ્તુમાં એ ભગવાન એક સરખા રહેલા છે. નાનામાં નાના, મોટામાં મોટા, બધી વસ્તુમાં એક સરખા જ રહ્યા છે. એટલે શું કહ્યું? ભગવાનનું સ્વરૂપ જે છે તે દેશ કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે એમ કહે છે. રામાનુજ વેદાંત પૂર ભૂમિકામાં આ વાત આવે છે. આધ્યાત્મિક તત્વાખ્યાનમમાં પણ આ વાત આવે છે. બરાબર, ચલો. બ્રહ્મનું સ્વરૂપ સગુણ છે અને સ્વરૂપ થકી અને ગુણ થકી બ્રહ્મ અનંત છે. સમજો, બ્રહ્મનું સ્વરૂપ કેવું કહ્યું? સગુણ છે. ભાઈ સગુણ જેવું કેમ કહ્યું? માયાના 3 ગુણ છે, સત્વરજ અને તમ, એટલે કહ્યું ના. બ્રહ્મમાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે. સૌશીલ્ય, ઔદાર્ય, કારુણ્ય, સત્યમ,
શૌચ, દયા, બરાબર, આ બધા અનંત કલ્યાણકારી ગુણ એ ભગવાનમાં રહ્યા છે. એટલે ભગવાન કેવા છે? સગુણ છે. હવે અદ્વૈતીઓનું ભ્રમ કેવું છે? દીપક, ઊંઘમાંથી ઉઠીને બોલ. અદ્વૈતીઓનું ભ્રમ કેવું છે? અદ્વૈતીઓનું ભ્રમ કેવું છે? નિર્ગુણ છે. અદ્વૈતીઓને બ્રહ્મને સુખ, અદ્વૈતીઓ બ્રહ્મને કેવું માને છે? નિર્ગુણ માને છે. એને કેવું માને છે? અનિર્વચનીય માને છે. હે, નિષ્ક્રિયમ, નિષ્ફલમ. બરાબર. અદ્વૈતીઓનું બ્રહ્મ કઈ જ ક્રિયા નહીં કરતું. નિષ્ક્રિયમનો અર્થ શું કહેવાનો? કોઈ ક્રિયા કરતું નથી. અદ્વૈત મત સીધો શૂન્યવાદ તરફ જાય છે. શૂન્યવાદ એટલે શૂન્યની કોઈ વેલ્યુ બને? એકલું શૂન્ય હોય તો. તેમ અદ્વૈત મત જે છે તે શૂન્યવાદ તરફ કેમ જાય? એનું ભ્રમ કંઈ કરતું નથી, કોઈ ગુણવાળું નથી. અદ્વૈતીઓનું ભ્રમ, આપણું નહીં. આપણા વિશિષ્ટાદ્વૈતીઓનું ભ્રમ કેવું છે? સગુણ સાકાર. એટલે સગુણ એટલે કેવું? અનંત કલ્યાણકારી ગુણવાળું. સમજી ગયા કે ના સમજ્યા બેટા? ચાલો. અને સ્વરૂપ થકી અને ગુણ થકી બ્રહ્મ અનંત છે. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? સર્વવ્યાપક. બરાબર. એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ના હોય. એટલે સ્વરૂપ બ્રહ્મનું કેવું છે? સર્વવ્યાપક. અને ગુણ પણ ભગવાનના કેવા છે? અનંત છે. ભગવાનનું અનંતપણું કેવી રીતે છે? એના સ્વરૂપે કરીને છે, એના રૂપે કરીને છે. અને જ્યાં સ્વરૂપ અને રૂપ ભગવાનનું રહ્યું છે ત્યાં એ સ્વરૂપ અને રૂપના બંનેના કમ્પ્લીટ ગુણ એની સાથે જ રહ્યા છે. અડધા અહીંયા ને અડધા ત્યાં એવું નહીં. હવે ભગવાન અક્ષરધામમાં વ્યતિરેકપણે પોતાના ધામમાં રહેલા છે, સમજો, અને અહીંયા પણ બધે ભગવાન રહેલા છે. તો તમે કહો કે ભાઈ ભગવાનનો કોઈ ગુણ તો અડધો ગુણ ત્યાં ને અડધો ગુણ અહીંયા, એવું નહીં. બધે એક સરખા જ ગુણ ભગવાનના. એટલે તમે જો પેલો હતો ગજેન્દ્ર, એણે ખાલી એક કમળ હતું, તે કમળ સીધું ભગવાન ઉપર આકાશમાં ફેંક્યો આમ કરીને પ્રાર્થના કરી. કેમ? એને પહેલાં યુદ્ધ કરવામાં એના બૈરી છોકરા બધા સાથે હતા, પણ પછી એક એક કરીને બધા છોડીને ચાલ્યા ગયા. એટલે ગજેન્દ્રને થયું કે હવે કોઈ બચ્યું નથી. એટલે એણે જે કમળનું પુષ્પ હતું તે એની પેલી સૂંઢને વિશે આમ કરીને ઝાલ્યું અને સીધું આકાશ તરફ ફંગોળ્યું. અને કોની શરણાગતિ સ્વીકારી? ભગવાન નારાયણની, કે એ ભગવાન હું તમારે સન્ને આવ્યો છું, તમે મારી રક્ષા કરો. એટલે ભગવાન સીધા ગરુડજી પરથી આવ્યા અને છેલ્લે તો કૂદ્યા અને શું છોડ્યું? સુદર્શન છોડ્યું. અને પેલો કોણ હતો? ગ્રહ, એટલે મગર. એ મગરનું શું કરી નાખ્યું ભગવાને? એને પહેલાં ધામમાં મોકલી દીધો. ભગવાન કહે તું પહેલાં ધામમાં જા, પછી પેલાને તો લઈ જાય. બરાબર. હા, બહુ સરસ ઉદાહરણ બતાવ્યું ગોપાળાન સ્વામીએ. બરાબર. ગોપાળાન સ્વામી છે ને, એણે શું? દ્રૌપદીજી, એણે 5 પાંડવ, જે 5 મહારથી, એમની તરફ નજર રાખી. દુશાસન વસ્ત્ર ખેંચતો હતો ને સાડી, ત્યારે પેલા 5 આમ નામ નીચી ગરદન રાખીને બેઠેલા હતા. પછી એ આચાર્ય દ્રોણ તરફ, એટલે ભીતામાં ભીષ્મ તરફ નજર રાખી કે આ તો ઘરના વડીલ છે, આ બચાવશે. ભીષ્મ નીચી નજર, આચાર્ય દ્રોણ તરફ નજર, એ પણ નીચી. અશ્વત્થામા તરફ નજર, એ પણ નીચી. કર્ણ તો કર્ણ મસ્કરી કરતો હતો, એ ઉલટી સહકાર આપતો હતો દુશાસનને કે ખેંચી નાખ. બરાબર. કૃપાચાર્ય તરફ નજર કેમ નાખી? કે ભાઈ જેમના નામ આગળ જ કૃપા રહેલી છે તો સહેજે સહેજે કૃપા કરશે. એમણે શું બતાવ્યું? આટલું જ બતાવ્યું. એક જ તને બતાવી શકે એવો છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ કોણ છે? દ્વારકાધીશ. એટલે દ્રૌપદીજીના મોઢામાંથી શું નીકળ્યું? દ્વારકાધીશ મારી રક્ષા કરો. ભગવાન દ્વારિકાને વિશે પહેલો કોળિયો જમતા જ હતા, લક્ષ્મીજીએ પીરસેલો હતો. આમ જ જમતા હતા ને અટકી ગયા. ભગવાન કંઈ કોઈ ભક્ત મને યાદ કરે છે, લક્ષ્મીજી કંઈ કોણ યાદ કરે છે? કોઈ ભક્તને મારી બહુ જરૂર છે. દ્વારકાધીશ કહીને પુકારે છે. કોળિયો ભગવાને મૂકી દીધો અને ભગવાને વસ્ત્ર અવતાર ધારણ કર્યો અને પહોંચી ગયા પેલી સભાને વિશે. બરાબર. અને ભગવાને પછી જે વસ્ત્ર, જે અવતાર ધારણ કર્યો, એક પછી એક સાડી છોડતા જ ગયા. દુશાસન થાકી ગયો છે, એની ધોતી નીકળી જાય એવી હાલત થઈ ગઈ, પણ દ્રૌપદીજીની સાડી નહીં કાઢી શક્યો, એટલો બધો થાકી ગયો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું? જ્યારે છેલ્લે તો દ્રૌપદીજીએ પોતાના દાંતની વચ્ચે જે એમની સાડી હતી એ ફસાઈ રાખેલી, ત્યાં સુધી ભગવાન નહીં આવ્યા. શરણાગતિનું લક્ષણ શું છે? આત્મનિક્ષેપ. એટલે પોતે પોતાની જાતને સંપૂર્ણપણે ભગવાનને શું કરી દેવાની છે? સમર્પિત કરી દેવાની છે. બીજા અન્યનો કોઈનો આશ્રય નહીં.
તો પોતાના બાહુબંધનો આશ્રય રાખ્યો, દાંતને વિશે ઠોસી દીધો એ છેડો, તો પણ ભગવાન નહીં આવ્યા. છેલ્લે દાંતમાંથી પણ કાઢી નાખ્યો. હવે જે પછી બોલો એટલે દ્વારકાધીશની જે હાથ પગે લાગીને ઊભા રહી ગયા, એટલે ભગવાન પછી આવ્યા. अपने हीरो की एंट्री, अभी हीरो उठेगा. अपने हीरो की एंट्री પછી તો તમારે જોવાનું જ નહીં થિયેટરમાં. તાલી ચિકિયારીઓ, વાહ બાદશાહ આ ગયેલા હે. બરાબર. એટલે જ્યાં સુધી જીવ પોતે પોતાનું બળ રાખે છે ત્યાં સુધી પરમાત્મા આવતા નથી. પણ જ્યારે જીવ ગોપતૃત્વ વરણ ભગવાનને પ્રાર્થના કરે છે કે એ નાથ, હું તો અપરાધ માત્રનું કારણ છું, અકિંચન છું, આ સંસાર રૂપી સમુદ્રમાંથી તમે મને બહાર કાઢો. એટલે ભગવાન કે અભય અપન કો જાના પડેગા. હાથમાં કોળીઓ હતો એ મૂકીને આવ્યા. લક્ષ્મીજી કહે કે અમારી થાળી અમે તમને પીરસીએ જ ને. તમે ભગવાન કહે કે તારો થાળી ને તારો કોળીઓ બધું બરાબર. ભગવાન કહે તું મારી હાલત તો સમજ, થાળી ભૂખ જેટલી મોટી કોઈ ભૂખ નથી. થાળી ભૂખ ખબર ને, સામે થાળી પડેલી હોય તો કોઈને ભૂખ નહીં લાગી હોય તો પણ ભૂખ લાગી જાય. ભગવાને શું કહ્યું? થાળી ભૂખ જેવી કોઈ મોટી ભૂખ નથી, પણ અત્યારે કોઈકને મારી બહુ જરૂર છે, મારે જવું પડશે. ભગવાન પહોંચી ગયા. બરાબર. આનું નામ શરણાગતિ. આ શરણાગતિ આપણે જોઈએ છે ભગવાન પાસે. ભગવાન આપણી પાસે આ શરણાગતિની આશા રાખે છે કે આવી શરણાગતિ સ્વીકાર, પછી તો હું બેઠેલો જ છું, દીકરા ડરવાની કોઈ જરૂર નથી. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ સ્વરૂપથી અને ગુણ થકી એ બ્રહ્મ અનંત છે. તેથી પહેલા બે પદથી જે વર્ગની વ્યાવૃત્તિ થયેલી છે તે સિવાયના પરિચ્છિન્ન સ્વરૂપવાળા અને પરિચ્છિન્ન ગુણવાળા નિત્ય પદાર્થોની વ્યાવૃત્તિ થાય છે. હવે પરિચ્છિન્ન પદાર્થો અને ગુણવાળા કોણ તે સમજાવું છે. જીવ નિત્ય છે પણ પરિમાણમાં પરિચ્છિન્ન એટલે અણુ પરિમાણવાળા છે. સમજો, જીવને પણ ભગવાનની જેમ નિત્ય તો કયો છે, પણ સ્વરૂપ એનું કેવું છે? ભગવાનનું સર્વવ્યાપક છે, તો જીવનું કેવું છે? અણુ પરિમાણ છે. એટલે જીવ અણુ પરિમાણ છે, એટલે સ્વરૂપે કરીને જીવ સર્વવ્યાપક થઈ શકતો નથી. બરાબર. પછી અને તેઓના ગુણો ઐશ્વર્યાદિ પણ પરિચ્છિન્ન છે. આપણામાં ગુણ રહેલા છે, સગુણ છે. જીવ પણ ઘણા બધા ગુણ રહેલા છે જીવમાં, પણ એ બધા પરિચ્છિન્ન છે. ભગવાનમાં કેવા છે? અમાપ, અપરિચ્છિન્ન, સમુદ્ર જેવા મોટા, જેમાંથી બધા આવીને પાણી પીવે, પણ એ સમુદ્રનું પાણી કોઈ દિવસ ઘટતો જ નથી. એમ ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ, અને કેટલા ભક્તોએ ભગવાનની ઉપાસના કરી કરીને એ ગુણોની પ્રાપ્તિ કરે પાછા, તો પણ ભગવાન કહે જા લે જા, કોઈ અસર નહીં, પરવા નહીં. ચલો, ઐશ્વર્યાદિ પણ પરિચ્છિન્ન છે. જગત ઉત્પન્ન કરવાની શક્તિ તેઓમાં નથી. આપણામાં જગતને ઉત્પન્ન કરવાની શક્તિ નથી. આપણે તે દિવસે શું કહેલું? અરે ભાઈ, ઉત્પત્તિ કરવાની કોઈ શક્તિ એકચ્યુઅલી જોવા જાય તો આપણામાં હવે જય સ્વામિનારાયણ. મેં તમને આગળ પણ કહેલું કે એવું જરૂરી નથી કે ભાઈ સ્ત્રી પુરુષ જોડે રહે એટલે ઉત્પત્તિ થાય જ. નોટ નેસેસરી. બરાબર. એ તો પરમાત્માની ઈચ્છા હોય, અનુકંપા હોય તો જ ઉત્પત્તિ થાય. બાકી સ્ત્રી પુરુષ ભેગા થાય તો આ હું તમને કંઈ હસવા મજાકમાં નહીં કહેતો, આવો એક મત છે નાસ્તિકોનો. આવો એક મત છે કે ઉત્પત્તિ તો એમ કહે કે નોર્મલ પ્રોસિજર છે. કેવી રીતે? સ્ત્રી પુરુષ એટલે પ્રકૃતિ ને પુરુષ ભેગા થાય તો ઉત્પત્તિ તો થવાની ને, એવો એક મત છે. એટલે પછી એના ખંડન માટે આ કહ્યું છે ભાઈ એવું જરૂરી નથી કે સ્ત્રી પુરુષ ભેગા થાય કે પ્રકૃતિ ને પુરુષ ભેગા થાય એટલે ઉત્પત્તિ થાય જ. અંદર રહેલા પરમાત્માની ઈચ્છા હોય તો જ થાય. બાકી 10 વર્ષે 20 વર્ષે પણ ઘણાને સંતાન નથી થતી. ચલો, એટલે નિત્ય, કારણ કે વિશેષ્યની વ્યાવૃત્તિ કરવી એ વિશેષણનું કામ છે. તેથી જગતના કારણ રૂપે જેને જાણેલું એવું બ્રહ્મ તે સકળ અન્ય વસ્તુથી જુદા પ્રકારનું છે. એટલે આખા જગતનું કારણ કોણ છે? એ ભગવાન છે, અને બીજા અન્ય પદાર્થથી કેવું છે? જુદું છે. એમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ વાક્ય વડે બ્રહ્મનું લક્ષણ બંધાય છે. એટલે જ્યાં સત્યમ જ્ઞાનમ અનંતમ લખ્યું હોય ત્યાં ઓટોમેટિક પાછળ શું કહી દેવાનું? બ્રહ્મ. કારણ કે એ લક્ષણ ફક્ત ને ફક્ત કોના માટે સિદ્ધ થાય છે? બ્રહ્મ માટે સિદ્ધ થાય છે. એટલે અન્ય આશ્રય પણ આવતો નથી. બરાબર. એ હવે 357માં પાના પર જોવાનું છે. એવા આપણે સોમવારે જોઈશું. ઘડિયાળનો કાંટો બહુ આગળ જઈ રહ્યો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ